મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ હર્ષદ માઢિયા વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે રાતનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે 3:30 કાનજીભાઈ આપણી સાથે આવી ગયા છે અને આપણે એની સાથે આવી ગયા છે. હવે અમે બે અત્યારે અહીંથી નીકળીશું. એના પપ્પા અમને આવશે મૂકવા રેલવે સ્ટેશન. આગળ અમે પહેલાં ટિકિટ બુક કરાવીશું અને બાકી માણસો આપણે ત્યાંથી જોડાઈશું. એમને બને રહેજો, કોણ કોણ માણસો આવવાના છે કોણ નહીં ખબર પડી જાય. માતાજીના દર્શન કરવા આવ્યા છે. હવે છે માના દર્શન કરીને નીકળશું ફૂલ તાકાતથી. માતાજીના દર્શન કરી લઈએ એટલે આમ આશીર્વાદ હારે આવે ને એટલે વાંધો ન આવે. કા એટલે ફૂલ તાકાતથી પછી થોડા રેલવે સ્ટેશનમાં એન્ટર થઈ જાય છે ડાયરેક્ટ એને. અને મેં 2 ટિકિટ બુક કરી નાખી છે અમારી બેની. એમાં ₹50 થયા છે 2 થઈને દિવ્યાંગની ટિકિટમાં. અને ઓલા લોકોના અમારે બીજા માણસો હતા એની કેટલી થઈ છે 180. એ લોકોને 4 જણાને ₹180. એમ બેમાં 50 ઉઘરો થઈ ગયો. એક ટિકિટના હું તો ₹45 એક જણાને. એવી રીતનું છે તમે સમજ્યા. રેલવે સ્ટેશન આખું ખાલી પડ્યું છે અત્યારે. ખાલી અમર રેખા થોડાક માણસો છે સમજ્યા. જુનાગઢ જવાવાળા હોય ને અડધા અલગ અલગ સ્ટેશન જવાવાળા હોય એટલે એના બેઠા. અમારી જુનાગઢ આવી ગયું છે. હવે અમે ચડી જ આવી શાંતિથી. હાલો આપણે આગળ બી આવશે પાછળથી અટેક કરવો. ચાલો બધા ચડે છે. કોણ અહીંયા કરે છે? હાય વિશાલ, હાય 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 એવરીવન હાય. આટલા જણા અમે આવી છે બસ. સીટ લઈ લીધી છે મેં અને ધુરંધર ખેલાડી. કેટલા કરોડની નહીં ના વાજેની પૂછા છે. અમે જઈ રહ્યા છીએ બધા જુનાગઢ. કેટલા સમય પછી આવી મારી મિત્રોની ત્યાં જામી છે. અંદાજે 4-5 વર્ષ થઈ ગયા છે અમારે. આવી કોઈ દી કંઈ જામી નથી. 5 વર્ષ પછી થાય છે બધો પ્લાન પાછળ દોસ્તોનો. માય ઓલ્ડ ફ્રેન્ડ વિશાલ મૌલુ ડોન એવું છે. એટલે તમે એમને જુનાગઢના વ્લોગમાં બન્યા રહેજો. ક્યાં The next morning. ਤੈਨੂੰ ਖੁਸ਼ ਹੋਈ ਨੂੰ ਵੇਖਣ ਦਾ વડિયા દેવકી પહોંચ્યા છીએ અમે. અને અમારા માણસો અંદર છે. અમે એક બાર આંટો મારવા આવ્યા છીએ. પાણી ભરીને પાછા અંદર બેસી જાય સમજ્યા. જુનાગઢ વિશાલને આપણી એન્ટ્રી પડી છે જુનાગઢમાં. તો તારા માણસો સ્વાગત કરવા આવ્યા તે કેમ ક્યાં રોકાઈ ગયા? ભૂલી ગયા છે. ઓલા વેલપાન દરવાજા આપણા માણસો પણ આમ જાય છે. આપણે બે ભૂલા પડી ગયા.
હવે કાંક આશ્રમનું ભાઈબંધે ગોત્યું છે એટલે એને આશ્રમમાં જવાનું છે એમ કે છે, એટલે આશ્રમમાં જવાનું કે છે ને ના જાય. ફોટા નથી પાડતા, વ્લોગ ઉતારી છે. નો ફોટોગ્રાફ. ચલો વિશાલભાઈ ફોટા પાડવા મીના છે અને અમારું આવ્યું આશ્રમ છે, અમારે અહીંયા રોકાવાનું છે. બોલો ડુંગરો અમારે ચડવાનો શકાય. આ રિક્ષાવાળા ભાઈ હતા. હાય હેલો, હવે ક્યાં જવાનું છે આપણે? હવે કયું લોકેશન છે? પેલા ફ્રેશ થવું છે ને બધાને. ઓકે હાલો પેલા અમે ફ્રેશ થઈ જવી. ફ્રેશ કોડી સમાજની વાડિયા પાછા આવ્યા છીએ મેં. નામ ન ભેગું થયું એટલે મેં કોડી સમાજ ના 2000 કીધા અમને, એટલે મેં આપણી કોડી સમાજની વાડી આવ્યા છીએ. જૂનું ને જાણીતું આપણી વાડી. આમાં રૂમ કાંક રાખી લેવી પછી મળવી. જય ગિરનારી. હાવ એન્ટર. 1400 રૂપિયામાં 2 દિવસ આજ રોકાવાની છે. હાથનગર કેટલા થતા આપણે? ના 2000 રૂપિયા થાય એક નાઇટના. એમ એક ઠેકાણે ગયા હતા ત્યાં, અને અહીંયા અમારે 1400માં ખાલી 2 દિવસ. 1400 બતાડી દીધું છે બધું. હવે ફ્રેશ થઈ જવી પછી જોઈવી ક્યાં જવું છે ક્યાં નહીં. મારા કાનજીભાઈ ઓળખાણ કરી દીધી ને તે વળી થોડું ફેસબુક વિડીયો મારે નહીતર તો પછી વધારે થઈ જાય. કોળી સમાજની વાડીના ટેરેસ ઉપર આવીને અમે ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. તૈયાર થઈ ગયા છીએ તાકાતથી. બધા તૈયાર થઈ ગયા સામ ડોહન હાલો આવી જોવો ખાલી. લે હાય ભાઈ, ઓલા ડુંગરા પર અમારે ચડવાનું છે કાલે ભાઈ. અત્યારે કાંઈ નથી ચડવાનું, અત્યારે હેઠે હેઠે રખડવાનું છે બધું. પછી કાલમાં રાખ્યું છે નિરાજે આરામ કરી. મહાદેવ 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 હાલો ફોટોગ્રાફી કરી કાઢવી. ફોટા બોટા પાડીને અમે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. બધા મૌલું રિહાણો તકમાં નથી આવું પણ એને તૈયાર કર્યો છે. દર્શન કરી લેવી ને પછી છે ને જમવાની વ્યવસ્થા કરવાની છે એટલે એ કરીશું. ક્યાં વિશાલ ભૂખ લાગી છે? ભવનાથ મહાદેવને દર્શન કરી ફટાફટ બને છે તો ફોટા આપણને નાખશે. ਸ਼ਾਮ ਦਾ ਰੰਗ ਕਿਉਂ ਨਾ ਤੇਰੇ ਰੰਗ ਨਾਲ ਦਾ ਦੱਸਣਾ ਤਾਂ ਹਜੇ ਵੀ ਦੱਸ ਦੇ ਜੇ ਕਿਸਾ ਕਿਸੇ ਬੁਣੇ ਜਾਣਦਾ ਸੱਚ ਜਾਣੀ ਤੇਰੀ ਗੱਲ ਲਾਲੀ ਮੇਰੀਆਂ ਲਾਲੀਆਂ અને જમીને વિયેવા ખબર ન પડી અને ભૂલી જાય કેમ કે અલાઉડ નહોતું પાછું વ્લોગ ઉતારવાનું એવી રીતનું બધું ફોટોગ્રાફીને એનું, એટલે કાંઈ મને યાદ જ ન આવ્યું. અને અમે વિયેવાથી અત્યારે દામોદર કુંડ તો રિક્ષા બંધાવી હતી 700 રૂપિયા 4-5 ઠેકાણા અમને લઈ જાય છે અમે જ્યાં કહેશું ને. અત્યારે મેં આવ્યા છીએ દામોદર કુંડ. અમારો ટાઈમ એ રિક્ષાવાળાને મેં જેમ કહ્યું કે હવે જવું છે તો હાલો. આ કુંડનો કોઈને ઇતિહાસ ખબર છે? નહીં મને નથી ખબર. તને ખબર છે ઇતિહાસ? વિશાલ તને આ દામોદર કુંડનો ઇતિહાસ ખબર છે? નહીં જવા જવાનો. અત્યારે અમને કાનાભાઈએ કીધું કાક કુંડનો ઇતિહાસ તો નરસિંહ મહેતાનું હતું કાક. આમાં શું હતું પાછું નથી ખબર. આ નરસિંહ મહેતાનું શું હતું કાનજીભાઈ? તમે મને કીધું હતું. નથી ખબર પણ નરસિંહ મહેતા મહત્વ છે એવું છે ને? ઓકે કાંઈ વાંધો નહીં. ગૂગલ કરી નાખ્યું ને તમે લોકો સ્માર્ટ છો. હવે મને આ કાનજીભાઈ કાંક લઈને આવ્યા છે. મકબરો કહેવાય એવું કે છે આને. ચપલા ઉતારી કાઢ્યું અહીંયા નીચે. હા ઉપર ક્યાં ધ્યાન કરો, નીચે જોવાનું છે ભાઈબંધ.
કોને ખબર હું સા મકબરો એમ કહે છે કે મકબરો છે પણ કાંઈક દેખાડ્યું એટલે આયા હતું વિશાલ આમાં ત્યાં હું જોયું ને તને શું જાણવા મળ્યું મને કાંઈ નથી ખબર પડી બે ફોટા પડ્યા બે ફોટો પડ્યો બીજું કાંઈ ખાલી બનાવટ જોવા એમ આવ્યા હતા બીજું કાંઈ એમનામાં ટપ્પો નથી પડ્યો બનાવટ નાનો ઇતિહાસ બીતિહાસમાં કાંઈક લખ્યું હતું 5,000 દંડ છે ઓલા થાંભલા પર ચડશે ને તો એ જાણવા મળ્યું હવે આપણે ક્યાં આવ્યા ઉપરકોટ ને જે છે એ ટિકિટ અહીંથી લઈ લેવી હા વિશાલ નવા ચશ્મા લઈ લીધા વિશાલે બહુ મોંઘા છે 700 રૂપિયા ટિકિટ થઈ છે અમારી બજારની થઈ ઉપરકોટ જોવા આવ્યા છીએ હવે લશ્કરી વાવ લશ્કરી આર્યા હા લશ્કરી વાવમાં આપણે અંદર જઈ રહ્યા છીએ હા એક નંબર તમે વ્યૂ તો જુઓ ખાલી એની બનાવવાનો એમ એટલે કે આપણા 700 રૂપિયા આપ્યા છે પણ 700 રૂપિયા ઓછું થાય એવું દેખાય છે વિશાલ જોતો ખરી તો આને આમ કાપી નાખું બન્યું હોય એ ટાઈપનું હે કેટલું ઉપર ને કેટલું આપણે નીચે આવ્યા અત્યારે મશીન છે તોય નથી ગણાતા મશીન એ ભાવ નથી કેટલું ઊંડું એમ ઉપરથી કેટલું ઊંડું છે આ પહેલાંના સમયનું કાપેલું બધું છે આમ કોતરીને બનાવેલું છે તો વિચાર કરો તમે આ મશીન એવું કાંઈ હતું નહીં તો કેમ કર્યું છે એને કેટલું કાંઈક એમ એ સમયમાં નહોતા કાંઈ મશીન એવું કાંઈ નહીં તોય ગજબ સિંધનો રાજા સુમરો કેસ કરી જાય ત્યારે એમના ભાઈ ઉપર એક ચિઠ્ઠી મોકલે જાહેર ચિઠ્ઠી મોકલે અને વાંચે નૌકાર વીર સિંધમાં રોકી મને સુમરો હાલવાનો છે અમે નવગર રાજાની ફોજ કરે તૈયાર સિંહ બે સુપાઈ ચડાઈ કરે એની બેનને છોડાવવા અત્યારે સિંધનો દરિયો તમારો દરિયો કેમ પાર થયો માતા ખોડિયાર અહીં વરુડીનું સ્મરણ કરે માતાજી નવગર અમે હવે છે ને એક ગાઈડ મળ્યો છે એની વેણે હાલ્યા જ આવી છે એ કહે છે બધાનું કાકા આમ થયું હતું ને આમ થયું હતું ને એવી રીતે બધું કહે છે એટલે અમે સાંભળતા હાલ્યા જ આવી છે અમને એક ઓલું હતું ને કીધું આ સાસુઓ કેમ બાજ કરે છે ઝઘડો કેમ થાય છે એનો કોનો કયા માતાજીનો શ્રાપ હતો વરુડી માનો શ્રાપ હતો એટલે નકરો ઝઘડો થાય છે એવું અમને નવું જાણવા મળ્યું સમજ્યા હવે જો આમ હાલ્યા જશે આગળ એમની હાલ્યા જાય છે મફતમાં અમારે સાંભળવાનું ગાઈડ છે એ બધું સમજાવે તો આ બધા 550 વર્ષ જૂની આ ટોપ છે અને આ બધી 550 વર્ષ જૂની હો ભાઈ જુઓ તમે ખાલી એનું મટીરિયલ જુઓ 500 વર્ષ જૂની છે 550 વર્ષ જૂની તો કાંઈ થયું નથી સળગાવો સિટીમાં પડશે દરવાજો અડી ગડી વાવ કઈ ઉડી વાવ સારી આ અડી ચડી એટલે આટલું બધું અડી ચડી વાવ હા રેડી એ બધું ઊંધું લખેલું હતું પણ હાલે હવે તો આ બનાવ્યું કેમ છે કાપ્યું કેમ છે વિચાર કરો ખાલી એ સમયમાં નહોતા કાંઈ મશીનગીરી કાંઈ નહોતું તો આ બધું કટિંગ કેમ કર્યું 2025 બનાવ્યો છે ને 1044 ઊંધી હાલે નવઘણ કૂવો ત્યાં પહોંચ્યા છે
હું કાંઈ આમાં કાંઈ બહુ કાંઈ ભાષણ કરતો નથી, આવવાનું તો હોય ને હાલો. એમ કામ આપણને બહુ માહિતી નથી, એટલે હું ખાલી છે ને દેખાડી દઈશ તમારા લોકોને છે ને પોઝ કરીને વાંચી લેવાનું, સમજ્યા? હાલો. ખોડિયારમાંનું મંદિર છે. ગણકુવાની અંદર જાય છે, નીચે છે. અમે કેટલા બધા ઉપર હતા અને કેટલા તારે નીચે આવી ગયા છે. અને હજી નીચે જવાનું છે. નવઘણ કૂવો જોવા બહુ ગંદકી કરી. ફાઇનલી પગી ગયા અમે નીચે. નવઘણ કૂવો ઘણું અચ્છા નીચે તો જ્યાં ઊંડું તો હશું જ કહેવાય. પાછું એટલું ઉપર ચડવાનું ગજબ. કેટલો ઉપર છે આપણે, કેટલો નીચે રહ્યા. ચાલો વિશાલ, ચાલો ચાલો. હે ટાઈમે નીચે છે ને એવા. હા લાલ થઈ ગઈ. હા વિશાલ હાલો. હું આ વિશાલ એકમાં ચોખા ને એકમાં ડાળ ને એકમાં અન્ના ભંડાર કઈ આર્યા. 12 વર્ષ સુધી ઓલો કરેલો હતો ને 12 વર્ષ સુધી અન્નનો સંગ્રહ કરેલો ત્યાં ભંડાર છે એવું. મુસલમાને હુમલો કર્યો હતો. વાહ શાબાશ. ગુડ ગુડ બધું. પાટણના રાજાએ આપણે હુમલો કર્યો હતો. હા એ 12 વર્ષ માટે છે ને અન્નનો ઓલો કર્યો હતો આપણે સંગ્રહ. સંગ્રહ કર્યો હતો. એવું છે. કાચની નહોતો નહોતા થોડું ડિજિટલ થઈ ગયું ને એટલે. આયા લાકડું રાખીને આમ દળવાની. રાજાના મહેલની અંદર રખડવી છે એમ. આ ઘંટી રાજા રોટલા આમાંથી કરતા એમ. તો આર્યા શું છે, મંડપ છે? આ 4 પાયા રખવું છે એમ. આ 4 પાયા રખવું છે કાંજી આર્યા. હા નથી ખબર, તમને ખબર છે? સારું જવા દો તો. હા કાકા ફરતી ફરતી કાંક છે ખરી હોય જે હોય આપણને ખબર ન હોય. કોણને કરી દીધું છે મેં વિદાય આપી દીધી. આખું ખોડી નાખ્યું. ઘણી માહિતી અમને મળી, ઘણી માહિતી બીજાને દીધી. એટલે મેં નથી દીધી, એ લોકોએ અમને આપી, સમજ્યા? હવે મેં કશું કહ્યું. મને નથી ખબર કયો ડેમ હતો? કાંક ડેમ હતો એ મને યાદ નથી રહ્યું. ઓલા કહેતો હતો હમણાં પણ હતો કાંક ચાલ્યું પછી ખબર પડે. તો આ આપણે લાલો પિક્ચર રહ્યું એનું ઘર છે. અહીંયા પિક્ચરની જોડે દારૂ દઈને લાલો પડ્યો રહેતો. ચાલો હા એનું ઘર છે એમને. તો અહીંયા પીતો દારૂ પીને પડ્યો રહેતો. હા મંદિર. ઓકે મહાદેવનું મંદિર પડ્યો રહેતો. ભાઈ ભાઈ વાહ મોટભાઈ વાહ. આની પહેલાંના ક્લિપમાં તમે જે ઓલી શું કહેવાય ઘર મકાન જોયું હતું, લાલા પિક્ચરમાં જે ઉતર્યું હતું ને શૂટિંગ, એ ત્યાં ઉતર્યું હતું. એમાં લાલો પીન પડ્યો રહેતો. એમને આ ભાઈએ દેખાડ્યું હતું મકાન. રિક્ષાવાળા ભાઈએ સરસ મજાની એમને ગાઈડ કે આપી છે અને એમને સરસ મજાના બધા લોકેશન ફેરવા છે. જો તમે અહીંયા આવો જુનાગઢ તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો ભાઈ તમારો નંબર બોલી જાઓ. 9316024493. ભાઈનો કોન્ટેક્ટ કરજો. તમારું નામ કહી દો. જાવેદભાઈનો કોન્ટેક્ટ કરજો. નીકળ્યા બધા ફોટા પડે છે. આ ફોન છોટીનો એટલે બંધ દેવી. ડેમની નીચે આવ્યા છે આંટો મારવા. તો તમે છેલ્લે સુધી વ્લોગ જોયો હોય તો લાઈક કરી કાઢો અને નવા મારી ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરી કાઢો. જ્યાં
મોટા ભાઈના ફેન થઈ જવા આખા દિવસ તો થોડીક મજા આવી હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો. મળ્યા આવા નેક્સ્ટ વ્લોગમાં.